હેલો મિત્રો, પ્રિપરેશન વિથ જીસીઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે જો એક જ ફોકસ કરીશું પાઠ્યપુસ્તક આધારિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, એટલે કે તમે ક્લાસ 1, 2 કરતા હોય, 3 કરતા હોય કે ગમે તે કરતા હોય, કાં તો તમે ઇન્ટરેસ્ટથી વાંચતા હોય, કાં તો તમારે ડીપમાં વાંચવું હોય, કાં તો તમારે એકદમ સમજીને કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરવી હોય, તો આપણે પાઠ્યપુસ્તકને જ ફોલો કરીશું. બાકી કોઈ બી પ્રાઇવેટ પબ્લિકેશન આપણે ફોલો નથી કરવું, બરાબર છે? તો બસ આપણે આજે જોવાના છે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર, જેનું ટાઇટલ જ તમને બધું કહી આપશે કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. તો ટાઇટલ પર ફોકસ કરો પહેલાં તો કે તમે આ ચેપ્ટરમાં શું શીખવાના છે. તો એમાં આપણે ક્વિક પહેલાં જોઈ લઈએ કે શું શું શીખવાના છે આપણે, જેથી તમારી જે કહેવાય કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમને થોડી લાલચ તો થવી જોઈએ ને કે મને આમાંથી શું બેનિફિટ થશે. તમે એક્ઝામની તૈયારી કરો છો તો તમારી મેઇન કોન્સેપ્ટ શું કે મને એક્ઝામની અંદર પૂછાય તો મને આવડવું જોઈએ. તો એ આ ચેપ્ટર તમે થ્રુ આઉટ એકવાર જોઈ લેશો તો તમને 100% આવડશે. હા, થોડે ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે આ. તમે કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરો તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સિમ્પલ વસ્તુ તમે વિચારો કે તમને પ્રશ્ન સિમ્પલ પૂછાય છે દર વખતે કે ધોળાવીરા ક્યાં આવેલું છે. ધોળાવીરા કચ્છમાં આવેલું છે. એ તમે એમસીક્યુ વાંચ્યો, એ કોન્સેપ્ટ ના થયું, કશું કોન્સેપ્ટ નહીં, તમને કશી ખબર જ નથી અને તમે એ આવડ્યું, બરાબર. એક્ઝામની અંદર બીજી વાર બીજો પ્રશ્ન પૂછાય, રંગપુર ક્યાં આવેલું છે. હવે કયા ચેપ્ટરનો એ પ્રશ્ન છે, શું છે, કંઈ નહીં તમને ખબર ના હોય તો તમે શું કરો. હવે હડપ્પિયન સંસ્કૃતિ જે છે આપણી, હડપ્પિયન સભ્યતા, એની અંદરથી પ્રશ્ન પૂછાયેલો છે. એ ધોરણ 6ની અંદર આખું ચેપ્ટર આપેલું છે. હવે એ ચેપ્ટર તમે એકવાર જોઈ લો તો તમને હડપ્પિયન સંસ્કૃતિને રિલેટેડ કોઈ બી પ્રશ્ન હોય તો એની અંદર પૂછાઈ જાય. પછી એ હડપ્પિયન સંસ્કૃતિ 6થા ધોરણમાં એ લેવલનું હોય, 10મા ધોરણમાં થોડું એનાથી વધારે તમને જાણવા મળે, થોડું ડીપમાં હોય. હવે એક્ઝામની અંદર થોડું ઉપર છેલ્લો પ્રશ્ન પૂછાય તો ધોરણ 6ની બુકમાંથી તમને મળી જાય. થોડો ડીપમાં હડપ્પિયન સંસ્કૃતિ વિશે પૂછે તો તમને ધોરણ 10માંથી મળી જાય. તો આવી જ રીતે હોય છે. આ છે ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર છે, ભારતમાં યુરોપિયન અને અંગ્રેજોની શાસનની સ્થાપના. એટલે આમાં આપણે જોઈશું કે ભારત ઉપર કઈ રીતે યુરોપિયનો આવ્યા, શા માટે આવ્યા, અંગ્રેજી શાસનની સ્થાપના કઈ રીતે થઈ, આ યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું. બહુ મસ્ત ચેપ્ટર છે અને એક્ઝામ રિલેટેડ તમે જોવા જાઓ તો બહુ સુંદર 1 નંબર ચેપ્ટર કહી શકાય. એમાં તમે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે કે પોર્ટુગીઝો ક્યારે આવ્યા, ડચ ક્યારે આવ્યા, એટલે ક્રમમાં ગોઠવો, ડેનિશ, અંગ્રેજો, ફ્રેન્ચો, બરાબર. ક્રમમાં ગોઠવો કે કોના પછી કોણ આવ્યું એવું પૂછાય. પછી બંગાળનું ખાસ આવે, પ્લાસીનું યુદ્ધ 1757 અનેક વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન, પણ એનું આખું શું થયું હતું, એની શું ઘટનાક્રમ હતો એ આપણે જોઈશું, બરાબર. બક્સરનું યુદ્ધ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું, શું થયું. જો કોની વચ્ચે થયું અને જીત્યું કોને, આવું બધું તમે યાદ રાખો તો યાદ રહેશે, નો ડાઉટ. મહિનો યાદ રહેશે, તમે ગોખેલું હશે, પછી ભૂલી જશો. પણ સ્ટોરી વાઇઝ તમે આની અંદર બહુ સરસ રીતે આપેલું છે, તો તમે ટાઈમ થોડોક લઈને આ ચેપ્ટર જોજો તો મજા આવશે. અંગ્રેજી શાસનનું વહીવટ કઈ રીતે, એમનું માળખું કઈ રીતે, સંધિ સેવાઓ છે, જુઓ તમે કેટલું મસ્ત ચેપ્ટર છે. લશ્કર છે, પોલીસ, ન્યાયતંત્રમાં એમને શું શું કર્યું. ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલા છે આ બધા પ્રશ્નો, બરાબર છે. તો તમને પણ મજા આવશે એકદમ. જો તમે ડીપમાં તૈયારી કરી હશે તો હવે 4 પત્તાનું છે. જો આ 1, આ 2, આ 3 અને આ 4 અને 5. 5માં તો અડધો તો મેપ જ છે એટલે એ તો નીકળી જશે, બરાબર. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા પહેલાં મારે એટલા માટે કહેવું હતું કે તમને થોડો ઇન્ટરેસ્ટ આવે, કારણ કે ઘણા બધા લોકોને આવી રીતે વાંચવું ના ગમતું હોય. સિમ્પલ વસ્તુ વિચારો કે તમે 1 થી 10 ધોરણ ભણ્યા, એના પછી તમે જે પણ ભણ્યા હોય, બરાબર. આપણે 1 થી 10નું એક્ઝામ્પલ લઈએ તો તમે કઈ રીતે ભણ્યા? ચોપડી વાંચીને જ ભણ્યા છો ને અત્યાર સુધી. હવે ઘણાને પાછી હોશિયારી એવી હોય કે આવી રીતે તો કઈ રીતે યાદ રહે. અલા, તે 1 થી 10ની પ્રેક્ટિસ જ આમાં કરી છે, વાંચીને તે એક્ઝામ પાસ કરી જ છે, નથી કરી. તો એ તમારા માઇન્ડમાં ઓલરેડી બધું સેટઅપ રેડી જ છે. તમારે કોઈ પ્રેશર નહીં કરવાનું મગજને, ખાલી વાંચવાનું અને યાદ રાખવાનું ટ્રાય કરવાનો અને યાદ રહી જ જશે. એ 100%ની વસ્તુ છે. 1 વાર 2 વાર વાંચો એટલે યાદ રહી જાય કોન્સેપ્ટ વાઇઝ, બરાબર. તો ચલો આપણે જોઈએ ભારતમાં યુરોપિયનનું આગમન કઈ રીતે થયું અને અંગ્રેજી શાસનની સ્થાપના કઈ રીતે થઈ. તો સદીઓથી ભારતમાં વિશ્વભરમાં પ્રજાતિઓ, વેપારીઓ અને યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણે મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. પ્રાચીન કાળથી એટલે કે હડપ્પિયન સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. ભારતની અંદર ઘણા બધા વેપારીઓ આવ્યા છે, જે કહેવાય કે યાત્રીઓ આવેલા છે. પ્રજાતિઓ પણ ઘણી બધી રહેવા માટે આવેલી છે.
વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. અને હડપ્પિયન સંસ્કૃતિમાં પણ આપણે જોયું કે કઈ રીતે માનવ આપણે કહેવાય કે ભારતની અંદર રહેવા માટે ઇન્ટરેસ્ટેડ, એ લોકોને ઇન્ટરેસ્ટ વધારે હતો, બરાબર. તો એ પણ આપણે જોયું છે ઓલરેડી. ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ. આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? આ કારણને તપાસવા માટે આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયન ભારતમાં આવે એ સમજવા પ્રયત્ન કરીશું. એકદમ ધડમૂળમાંથી પકડેલું છે કે યુરોપિયનો કેમ આવ્યા, પહેલાં તો એમને ભારત આવવાનું શું કારણ હતું, એવું તો શું એમને પાછળ આગ લાગી હતી કે ભારત આવવું હતું એમને, કેમ યુરોપમાં બધું નહોતું વસ્તુ. તો એ વસ્તુ આપણે જોવાની છે કે એમને કયા કારણથી ભારત તરફ ખેંચાતા વધારે હતા, બરાબર. તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન પાછળના કારણો પહેલાં તો જાણીએ. તો ઈસવીસન 1453માં જુઓ ક્યારથી આપણે અંગ્રેજોની વાત તો ક્યારથી કરીએ છીએ, અને આ સ્ટાર્ટિંગ ક્યારથી થઈ ગયું છે યુરોપિયન, એટલે એમાં બધા બીજા પણ કન્ટ્રીઝ આવી ગયા, અંગ્રેજો એકલા ને જે આપણે અલગ કીધા એ બધા પણ આવી ગયા. તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીત્યું. આ મસ્ત નામ છે, 2-3 વાર તો વાંચવું પડે ત્યારે યાદ રહે એવું નામ છે, અને બોલવામાં પણ જીભ આગી પાછી થઈ જાય. 1453માં તુર્ક, જુઓ તમે, આ તુર્કિસ્તાન છે, બરાબર, અને કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર, એ જીતી લીધું. કોને જીત્યું? તુર્કોએ. આ જે એરિયા છે એ તુર્કોએ જીતી લીધો. ભારત અને યુરોપ વચ્ચે વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. હવે ભારતની વાત કરીએ તો જુઓ તમે, ભારત ક્યાં આવેલું છે? તો આ વર્લ્ડ મેપ છે, બરાબર. ભારત ક્યાં છે? અહીંયા છે. સિમ્પલ વસ્તુ વિચારો, ભારત ક્યાં છે? અહીંયા છે. આ રહ્યું આપણું ભારત. હવે એને વેપાર કરવો હોય તો એક આ માર્ગ હતો, આ છે, અહીંથી સીધા વેપાર થાય. પણ આ તુર્કોએ આ જીતી લીધું કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર છે. એટલે શું થયું કે અહીંયાથી એરિયા કટ થઈ ગયો, એટલે અમને હવે વેપાર કરવો હોય તો કેટલી તકલીફ પડે, પ્લસ કે એ લોકોએ જ્યારે માલસામાનની હેરફેર કરવી હોય તો કેટલી મુશ્કેલી પડે. તો તુર્કોએ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલ જીત્યું ત્યારે ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માધ્યમનું તે મુખ્ય મથક હતું. મુખ્ય મથક એટલે વચ્ચે પડતું હતું, એટલે મુખ્ય મથક જ હોય, બરાબર છે. તુર્કોએ આ જ્યારે જીતી લીધું ત્યારે યુરોપ અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જતો બંધ થયો. આ યુરોપિયન કન્ટ્રી જે છે એની સાથે આપણે ભારતનો જે વેપાર છે એ બંધ થઈ જતો. કેમ? કારણ કે વચ્ચે કટ થઈ ગયો રસ્તો, કઈથી લઈ જવાના? હવે યુરોપવાસીઓ ભારતમાંથી, જો યુરોપિયન કન્ટ્રી જે છે યુરોપ, એ લોકોએ ભારતમાંથી મરી મસાલાની બહુ જરૂરિયાત હતી, તાતી જરૂરિયાત, એટલે ખૂબ જરૂરિયાત રહેતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બહુ જ પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા હતા. જે તે સમય પર જ્યારે વાત કરી રહ્યા છે આપણે 1453ની, ત્યારે ભારતની અંદરથી આ બધું બહાર એક્સપોર્ટ થતો હતો માલ, જે આ મરી મસાલા હોય, તેજાના હોય, ગળી હોય, સુખર હોય, ઇમારતી લાકડા હોય, અફીણ હોય, એ બધો એક્સપોર્ટ થતો હતો યુરોપિયન કન્ટ્રી. એટલે આ યુરોપિયન, પોર્ટુગલ છે, બરાબર, આ બધો એરિયા યુરોપિયન કન્ટ્રીવાળો. તો આ ભાઈ તુર્કિસ્તાને આ એરિયા જીતી લીધો, બરાબર છે. કયો? કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર, એ જીતી લીધું. નામ થોડું અઘરું છે એટલે તમે વાંચીને 2-4 વાર જોઈ લેજો, બરાબર. બોલતા ના ફાવે ચાલશે, આપણે ટીક કરતા આવડવું જોઈએ, બરાબર. હવે પ્રમાણમાં યુરોપનો નિકાસ થતા, યુરોપમાં પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા માટે ભારતીય મરી મસાલા ખૂબ આવશ્યક હતા. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાની જમીન માર્ગ શોધવો, વેપાર બંધ થતા નવા માર્ગો શોધવાની ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. એટલે યુરોપિયન જે હતા કન્ટ્રીઝ, એમને આ બધી જરૂરિયાત હતી, એટલે એમને કોઈ બી રીતે ભારત જોડે કોન્ટેક્ટ કરવાનો હતો, એટલે એમને એવો રસ્તો શોધવાનો હતો. એટલે એમને શોધવાનું ચાલુ કર્યું કે ચલો આ તુર્કિસ્તાનોવાળા તો આડા ફાટ્યા છે, એટલે અમને નહીં જવા દે, પણ બીજો કોઈ રસ્તો તો હશે ને, બરાબર. આપણે જેવું કે બાઇક લઈને કે ગાડી લઈને કે ગમે તે રીતે નહીં કરીએ તો વચ્ચે રસ્તો બંધ હોય તો આપણે બીજો ડાયવર્ઝન તો શોધીએ ને, કે આવું કંઈક તો કરવું પડશે. તો એના માટે ભારતમાં એ યુરોપિયન પ્રજાનું આગમનની વાત કરેલી છે. આપણે ઉપર જોયું એમ ભારતમાં આપણે ઉપર વાત કરી એ રીતે યુરોપમાં આવવાનું કારણ વેપાર હતું. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કલિકટ ખાતે આવીને પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. તેને પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. કોને શોધ્યો? વાસ્કો દ ગામાએ, બરાબર.
જો પહેલો જ પ્રશ્ન અહીંયાથી ઘણી બધી વાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે કે પોર્ટુગલનો નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. એટલે આ પહેલો વિરલો જે અહીંયા આગળ આવી ગયો હતો, બરાબર છે. પછી પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ. 1 મિનિટ, આપણે વધારે સ્કીપ કરી નાખ્યું લાગે છે. બરાબર ચાલી રહ્યા છે, બરાબર. તો હવે આપણે પોર્ટુગીઝોની વાત કરીશું. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. બીજી વાર લાઈન આવી એટલે હવે તમે એનું ઇમ્પોર્ટન્સ સમજી જાઓ. જ્યારે બી પાઠ્યપુસ્તકની અંદર એકની એક લાઈન 2 થી 3 વાર રિપીટ થાય ને એટલે સમજી જવાનું કે બહુ ઇમ્પોર્ટન્ટ હશે. 1498માં વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. કાલિકટમાં રાજા સામુદ્રીન એટલે કે ઝામોરીન રાજ્ય કરતો હતો. એટલે કાલિકટમાં ત્યારે રાજા કોણ હતો તો કે સામુદ્રિક એટલે કે ઝામોરીન એનું બીજું નામ છે. તેને પોર્ટુગીઝોને મરી મસાલા વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503માં કોચીન અને 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. એટલે હવે એ લોકોનું નાટક ચાલુ થઈ ગયું, કિલ્લા બાંધી દીધા, બરાબર. પછી ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. તેના પછી આવેલ વાઇસરોય આલ્ફોન્સો ડી અલ્બુક ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. સૌથી પહેલાં પોર્ટુગીઝો આવ્યા. એમણે શું કર્યું? 1498માં વાસ્કો દ ગામા આવી ગયો એટલે મરી મસાલાનો વેપાર ચાલુ થઈ ગયો. પછી એને 2 જગ્યાએ નાખ્યું ભાઈ, 1503માં 1505માં. એક છે કોચીન ને એક છે કન્નૂર. પછી આ પોર્ટુગલે વાઇસરોયો 2 મોકલ્યા, બરાબર. એ ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા છે અને બીજો છે અલ્ફોન્સો ડી અલ્બુક. એ ભાઈએ શું કર્યું કે ગોવા છે, બરાબર છે, એ રાજ્યની સ્થાપના કરી નાખી. 1530માં ગોવા તેમની રાજધાની બની. ક્યારે? 1530માં, બરાબર. અત્યારે પણ તમે ત્યાં ગોવા ફરવા જાઓ તો ત્યાં તમને ચર્ચ ને એ બધું દેખાશે. કેમ? કેમ કે ફિરંગીઓ જ્યાં આવ્યા હતા તે સમયથી જ બધું ચાલુ છે ત્યાં આગળ. અને અત્યારે ભલે ભારતમાં છે પણ જ્યાં ત્યારે પોર્ટુગીઝોનું શાસન હતું એટલે ત્યાં તમને એવા આર્કિટેક્ચર જોવા મળશે. પછી એવું બધું તમને ત્યાં મતલબ કે ખ્યાલ આવી જાય કે બીજા કોઈ આ એરિયા કેવો ડેવલપમેન્ટ કરેલો છે કે એવી ચર્ચને એવું બધું દેખાય તમને. પછી વસઈ, પછી એના પછી ગોવા પછી વસઈ આવ્યું, દીવ આવ્યું, દમણ આવ્યું, એ બધે જ જીતી લીધા, બરાબર. હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તવાની શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ, બીજાપુર સુલતાનોને હરાવ્યા. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા. વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વાહન ભારત આવતા. તેઓ સાગરના સ્વામી ગણાતા. તેનો અર્થ થયો કે તેમના સિવાય કોઈપણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડે. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ કરતા હતા. તેમને ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી અને ખ્રિસ્તી બનાવ્યા હતા. એટલે હવે ધીરે ધીરે તમે વિચારો કે વેપાર તરફથી લોકો દમનગીરી પર ઉતરી આવ્યા. જ્યારે કહેવાય કે હિન્દુઓ જ્યારે હતા એમને ધર્મ પરિવર્તન કરાવી નાખ્યું. એટલે તમે સમજો કે આ વસ્તુ ક્યારથી શરૂ છે? 1498માં એ લોકો આવ્યા હતા ત્યારથી આ વસ્તુ અત્યારે તો 2022 ચાલે છે, બરાબર. ત્યારથી એ લોકો, અત્યારે તો ભારતીય શાસન છે પણ વાત કરી રહ્યો છું કે કઈ રીતે એ લોકો 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ ભારતને કવર કરે છે. એમાં આપણે એ જ જોવાનું છે, યુરોપિયન જે આગમન થયું અને પછી કઈ રીતે અંગ્રેજો રાજ કરતા થઈ ગયા એનું જ આમાં વર્ણન છે. અને એક્ઝામની અંદર પૂછાય પણ છે. અને એક્ઝામની અંદર પૂછાય કે ના પૂછાય પણ એઝ અ તમે ઇન્ડિયન છો તો તમને તમારું હિસ્ટ્રી ખબર હોવી જોઈએ કે કેવી રીતે આ લુખાઓ રાજ કરી ગયા, બરાબર. જેથી કરીને બીજી વાર કોઈ આવી રીતે નવું કંઈક કરતું હોય તો તમને ખબર પડે. બધા લોકો ભણીને પછી ભૂલી જતા હોય છે, બરાબર. પણ આપણે, તમે સ્ટુડન્ટ છો એટલે યાદ રાખવું જરૂરી છે. કાં તો તમારે ગમે ત્યારે કોઈને કહેવું પણ ચાલે, બરાબર. ડચ, પછી વલંદાઓની વાત કરીએ તો પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા. સૌ પ્રથમ તેમણે શ્રીલંકા પર 1458ની આસપાસ આક્રમણો કર્યા. ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો. તેમણે બંગાળ, મલબાર વિસ્તારમાં પોતાનો વેપાર જમાવ્યો. તેમણે ગોલકોંડા શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમ જે છે હાલનું, એમાં પોતાનું સ્થાન જમાવ્યું. યુરોપમાં ઈસવીસન 1650માં સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા. ત્યાં ડચો હાર્યા અને પરિણામે ભારતમાં તેમનો વેપારનો એકાધિકાર નાબૂદ થયો, બરાબર છે. એટલે આ તમે જુઓ કે હવે પછી ડચ આવ્યા, પછી એમણે શું કર્યું કે ક્યાં ક્યાં પોતાની કોઠી નાખી એ તમારે ખાસ યાદ રાખવાનું. પછી ડેનિસો આવ્યા, તો ડેનિસે શું કર્યું કે ડચ ઉપરાંત ડેનમાર્કના ડેનિસ, એમના નામ પરથી જ એમના જે આપણે મેપમાં જોયું ઓલરેડી કે કયા કયા દેશો છે
એ લોકોના એમના નામ પરથી છે કે ડચ આવ્યા, બરાબર, એટલે ડેનિશ છે. ડચ ઉપરાંત કોણ આવ્યા? ડેનિશ ક્યાં? ડેનમાર્કના ડેનિશ એ પણ ભારતમાં આવ્યા હતા. તેમણે બંગાળના સિરમપુરમાં કોઠીની સ્થાપના કરી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં. પછી આવ્યા અંગ્રેજો, જે લાંબા સમય સુધી આપણે રાજ કર્યું એ લોકોએ. તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. આ ખાસ બધાને ખબર જ હશે. ઈસવીસન 1600માં શું કર્યું? ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, બરાબર છે. એટલે અંગ્રેજોની વાત કરેલી છે. અંગ્રેજો ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય, કારણ કે એક્ઝામની અંદર પૂછાઈ જાય છે. ઘણા લોકો એવું કહેતા હોય કે હિસ્ટ્રી શું કરવા વાંચવાની, એનું હવે તો એ બધું પતી ગયું, હવે શું. પણ તમારું જ્યાં સુધી તમને પાસ્ટ ના ખબર હોય કે આવું થઈ ગયું હતું, તો બની શકે કે ફ્યુચરમાં પણ એ વસ્તુ રિપીટ થાય. એના માટે તો કમસે કમ તમારે યાદ રાખવું જ પડે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેને એકાધિકાર સ્થાપવાનો હતો. ઈસવીસન 1653માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત પાસે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. કોણે સ્થાપી? આ તમને પ્રશ્ન અવારનવાર તમારો સામો થઈ જશે. આ 1613માં અંગ્રેજોએ કોની પાસેથી ફરમાન માંગ્યું હતું? કે જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત પાસે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ટોમસ રોએ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી. બાલાશોરમાં પણ તેમને વેપારી કંપની શરૂ કરી. ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. તેને ફેક્ટરી કહેવામાં આવતી. ફેક્ટરીનું ગોદામ હતું. ત્યાં કંપનીના અધિકારીઓ બેસતા, નિકાસ કરવા માટેનો માલ સામાન અહીં રાખવામાં આવતો. પટનામાં કાઝીમ બજારની વેપારી કોઠીઓ સ્થાપી અને ફોર્ટ સેન્ટ જ્યોર્જ નિયંત્રણ મૂકવામાં આવી. અંગ્રેજોએ સુલતાનગઢી, કાલીગઢ અને ગોવિંદપુરમાં નામના 3 ગામોની જમીનદારી મેળવી. તેમને કિલ્લેબંધી નવી વસાહત ઊભી કરી, જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવે છે. તે કોલકાતા તરીકે ઓળખાય છે. આની અંદર મોસ્ટ આઈએમપી જો તમે જુઓ તો એક લાઈન તમારે ખાસ યાદ રાખવાની કે 1613માં, આપણે પેન લઈ લઈએ, 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી. ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે મિત્રો કે પ્રથમ કોઠી અંગ્રેજોએ ક્યાં સ્થાપી? તો સુરતમાં. કોની પાસેથી પરવાનગી લીધી? જહાંગીર પાસેથી, બરાબર છે. કોણે લીધી? સર ટોમસ રોએ, બરાબર. તો આવી રીતે જ્યારે પૂછાય પ્રશ્ન તો ખબર હોવી જોઈએ, બરાબર છે. પછી ના પૂછે, અરે આ તો ના પૂછાય, આ તો આવું બધું ના પૂછાય, પણ પૂછાય ત્યારે તું કઈ જાય છે ભાઈ, બરાબર. હવે ફ્રેન્ચોની વાત કરીએ આપણે. તો ફ્રેન્ચ તમારે બધા સિક્વન્સમાં યાદ રાખવા પડશે. પહેલાં કોણ આવ્યું? પોર્ટુગીઝ આવ્યો, પછી ડચ આવ્યો, બરાબર છે. એવી રીતે યાદ રાખવું પડશે. ફ્રેન્ચો ઈસવીસન 1639માં ફ્રેન્ચ માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરીના રાજા પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં સુરતમાં તેમને પ્રથમ કોઠી નાખી. તેમને મુખ્ય મથક મછલીપટ્ટમ રહ્યું હતું. તેમણે 1673માં પોંડિચેરીની સ્થાપના કરી. યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધની અસર ભારતમાં પણ પડી. અંગ્રેજોએ ડચોના ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપ્યા, પછી ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739માં કારગિલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારની પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવા મુદ્દે ફ્રેન્ચ અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહ થયા. તેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો 1661માં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા. એટલે અંગ્રેજો જીતી ગયા, એટલે પેલા લોકોને ફ્રેન્ચોને લાત મારીને કાઢી મૂક્યા. પોંડિચેરીમાં પણ તેમને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી, બરાબર. તો આ થઈ ફ્રેન્ચોની સ્ટોરી. તો તમે જોયું ને કે પહેલાં પોર્ટુગીઝો જુઓ, તમે જુઓ ખરેખર કઈ રીતે સિક્વન્સ કઈ રીતે છે જુઓ. પહેલાં પોર્ટુગીઝો આવ્યા, ફિરંગીઓ આવ્યા, એમને સ્થાપના કરી, બરાબર છે. પછી ડચ લોકો આવ્યા, એમને સ્થાપના કરી. ડેનિશ આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, બરાબર. આ સિક્વન્સ પણ ખાસ યાદ રાખવાની. હવે બંગાળમાં જ્યારે કહેવાય કે અંગ્રેજોનો સત્તાનો જે પાયો નાખ્યો ને એ પ્લાસીના યુદ્ધમાં નાખ્યો, એવું તમે સાંભળેલું જ હશે અને પ્રશ્ન પણ પૂછાય છે કે અંગ્રેજોએ સત્તાનો પાયો ક્યારે નાખ્યો. તો કેવી રીતે નાખ્યો એ જોઈ લો તમે એકવાર, કે બંગાળમાં અંગ્રેજો વેપારની સંસ્થાન તરફ કઈ રીતે થયા. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી 1651માં સ્થાપી. ઈસવીસન 1717માં સમ્રાટ ફરુખસિયરે બંગાળના બિહાર, ઓડિશા મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી અને કલકત્તાની આસપાસ અન્ય ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતિ
આપી. ઈસવીસન 1740માં અંગ્રેજોએ પોતાની કોઠી ફોર્ટ વિલિયમને કિલ્લેબંધી કરતા બંગાળના નવાબ સિરાજુદ્દૌલા સાથે તેમને સંબંધો કટુતાપૂર્ણ બન્યા. સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756માં ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા. તમે વિચારો કે જ્યારે આ સમ્રાટ જે છે ફર્રુખશીર, બરાબર નામ એવું છે એનું, તેને બંગાળ, બિહાર અને ઓડિશામાં વેપાર કરવાની પરમિશન તો આપી, પણ જ્યારે બંગાળની અંદર કહેવાય કે જ્યારે તેનો રાજા કોણ હતો? સિરાજુદ્દૌલા હતો. એટલે અંગ્રેજોએ કોઠી નાખીને ત્યાં આજુબાજુ કિલ્લો કરતા હતા. હવે પેલો રાજા છે ભાઈ, અને તું પાછો હોશિયારી મારી કિલ્લેબંધી કરે તો રાજા તો અકરાય ને. તો સિરાજુદ્દૌલાને પૂછ્યું પણ નહોતું, એટલે કંઈ હશે. તો સિરાજુદ્દૌલાએ 15 જૂન 1756માં રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા. પછી શું થયું જુઓ, તમે વિચારો. 15 જૂન 1757માં તો હરાવી દીધા, પછી શું થયું? 1757 થયું. તો એમાં શું થયું કે પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીના યુદ્ધમાં શું થયું તમે જુઓ, મજા આવશે તમને. પ્લાસીના યુદ્ધમાં તો કોલકાતામાં અંગ્રેજોની હારના સમાચાર જે પહોંચ્યા, કલકત્તામાં જે કહેવાય કે અંગ્રેજો હારી ગયા એવા સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા મોકલી. એટલે આ કેસ બન્યો તો કલકત્તાની અંદર કે જે કિલ્લેબંધી કરી અને સિરાજુદ્દૌલાએ પેલા અંગ્રેજોને હરાવ્યા. તે વાત પહોંચી ચેન્નઈ. ચેન્નઈથી આ ક્લાઇવ જે છે, રોબર્ટ ક્લાઇવ, જે આપણે નામ સાંભળ્યું છે ક્લાઇવ, એ ભાઈ આવી ગયા કલકત્તા એની સેના લઈને. તો નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈ કલકત્તા અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો હતો, તેમાં લાંચ મુખ્ય હતી. તે નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનવાનું વચન આપીને ટેકો આપ્યો. એટલે આને કઈ રીતે પોલિટિક્સ રમ્યું કે જે સિરાજુદ્દૌલા હતો એની અંડરમાં કોણ કામ કરતો હતો? સેનાપતિ જે હોય ને, જે બધું સંભાળે, સેનાનો મુખિયા મીર જાફર હતો. ત્યાં અંગ્રેજોએ શું કર્યું? એને રૂપિયા આલીને કે ખવડાવીને કે એવું કીધું કે ભાઈ અમે તને નવાબ બનાવી દઈશું, રાજા બનાવી દઈશું, તું અમને સપોર્ટ કર. હવે એ તો ભેરવાઈ જ જાય, સીધી વસ્તુ છે. સાથે સાથે બંગાળના મોટા સાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પોતાની તરફેણમાં લીધા. એટલે બંગાળની અંદર જે મોટા સાહુકારો હતા, જે ઓલરેડી ઉદ્યોગપતિઓ હોય, શેઠ હોય, એ લોકોને પણ પોતાની સાથે લઈ લીધા. એટલે કોઈ પણ ઓફર આપી હશે અંગ્રેજોએ કે ભાઈ અમારી સાથે રહો, આપણે સેટિંગ કરી દઈશું બધું, બરાબર છે. તો એવું બધું કીધું હશે, તો એ લોકો પણ એની સાથે રહી ગયા. તો ત્યાંથી શું થયું કે માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન 1757ના રોજ ક્લાઇવ નેતૃત્વ હેઠળ અંગ્રેજોના સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. સિમ્પલ વસ્તુ છે, કારણ કે ભાઈ જે મેઇન હતા નવાબ, એટલે કે જે રાજા હતા સિરાજુદ્દૌલા, એના નીચેના તો બધા ફૂટી ગયા હતા માણસો. એનો પેલો જે કહેવાય કે સેનાપતિ પોતે ફૂટી ગયો હોય તો પછી હવે જીતવાનું તો ઇમ્પોસિબલ જેવું થઈ જાય. એટલે ભાઈ મીર જાફરને નવાબ પછી શું થયું કે હારી ગયા. એટલે મીર જાફરને જે પ્રોમિસ કરી હતી અંગ્રેજોએ, એટલે એને રાજા બનાવી દીધો અને સિરાજુદ્દૌલાને પકડીને હત્યા કરવામાં આવી. સિરાજુદ્દૌલાને ઉડાવી દીધો. અંગ્રેજોને નવાબે 24 પરગણા વિસ્તારની જાગીર આપી. અંગ્રેજોને જે નવાબ હતો એને શું કર્યું કે 24 પરગણા વિસ્તાર જે હતો એને જાગીર આપી. જકાત વગર વેપાર કરવાની છૂટ આપી, એટલે ટેક્સ વગર તમે વેપાર કરો. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજનો અધિકાર આવી ગયો. અધિકાર આવી જાય અંગ્રેજોનો, સિમ્પલ વસ્તુ છે. કારણ કે પેલા જે કહેવાય કે એનો કૂતરો બેસાડી દીધો અહીં આગળ, સમજો ને, મીર જાફર, એટલે એના અંડરમાં જ હવે કામ કરવું પડે પ્રેશરમાં, કારણ કે રૂપિયા ખાધેલા હોય. એટલે તો અહીંથી તેઓ વેપારીની સંસ્થાના માલિક બને. એટલું જ નહીં, ભારત વિજયનો માર્ગ પણ અહીંથી શરૂ થયો. એટલે કે ભારત પર સત્તા નાખવાનું બંગાળથી શરૂ કરી દીધું, જે ઈસવીસન 1818 સુધી સમગ્ર ભારતમાં અંગ્રેજ શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયેલું. 1 બાય 1 આવી રીતે કૂટનીતિ, રૂપિયા ખવડાવીને કે અંડરમાં લઈને ધીરે કરી જે બંગાળમાં જેવો કોન્સેપ્ટ એ લોકોએ અપનાવ્યો કે સેનાપતિની અંદર કરો, જેટલા મોટા લોકો એરિયાના એને અંદર કરો અને પછી બધું ઉડાવી દો એટલે થઈ જશે. તો આ પ્રમાણે એ લોકોને જે કહેવાય કે બંગાળનું કવરઅપ કરી લીધું. હવે જાણવું ગમશે, મસ્ત વસ્તુ છે કે પ્લાસીનું મૂળ નામ પલાશ હતું. અંગ્રેજોએ તેનું ઉચ્ચારણ પ્લાસી કર્યું. અહીં પલાશ એટલે ખાખરો, કેસુડોના વૃક્ષો હતા. પલાશ એટલે શું? તો કે ખાખરો કે કેસુડોને તમે પલાશ કહેતા હશો, એવું કહે છે. આમાં મને તો પર્ટિક્યુલર ખબર નથી, પણ આવું છે એટલે હશે જ. આ વૃક્ષો પર આવતા કેસરી રંગના ફૂલોમાંથી રંગ બનાવવામાં આવતો, તેનો હોળીના તહેવારમાં ઉપયોગ થતો. એટલે પલાશ એટલે આપણો કેસુડો,
જે આપણે રંગ કરીએ છીએ એ. હવે બક્સરનું યુદ્ધ. તો બંગાળના નવાબ મીર કાઝીમે અવધના નવાબ મુગલ સમ્રાટ સાથે મળીને અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટે યોજના બનાવી. કોણે બનાવી? મીર કાઝીમે. બંગાળના નવાબ મીર કાઝીમે. બરાબર. અહીંયા આપણે આગળ વાત કરી કે જુઓ તમે એકવાર જુઓ કોણ એના મીર જાફર અંડરમાં હતો. બરાબર. એટલે નામ તમે જો મીર જાફર, પછી બધા તમને કન્ફ્યુઝ થશે, પણ આવી રીતે કન્ફ્યુઝ નહીં થવાનું, તમારે ક્લિયર કટ યાદ રાખવાનું. હવે જ્યારે વાત આવી કે બંગાળના નવાબ મીર કાઝીમ જે હતા એ અવધના નવાબ એટલે પોતે મીર કાઝીમ પહેલો અવધના નવાબ સાથે મળી, મુગલ સમ્રાટ સાથે મળી અને અંગ્રેજોને બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના એટલે કે કોણ? બંગાળનો નવાબ મીર કાઝીમ, અવધનો નવાબ અને મુઘલ સમ્રાટ 50,000 જેટલા સૈનિકોએ બનેલી હતી. જ્યારે કંપનીની સેના 7,000 સમથિંગ 7,072 હતી. મેજરના મનરોએ વડપણ હેઠળ ભારતના 3 શાસકોએ બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં, 1764 ખાસ યાદ રાખવાનું, 1764 બક્સરનું યુદ્ધ. મેનેજર મનરો વડપણ હેઠળ આ ત્રણેય શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું. અંગ્રેજો જીત્યા. પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે 3 સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાનું ભારતમાં હવે કોઈ જ ન રહ્યું. કારણ કે જે મોટા લોકો જે હતા, 3 સત્તાઓ ભેગી થઈને અંગ્રેજોનો સામનો ના કરી શકી. બાકી બીજા બધા તો નાના જે હોય, નાના એરિયા કવરઅપ કરીને બેઠા હોય, એ લોકો તો કઈ રીતે એમનો સામનો કરી શકે? તો બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાને અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેમને વિધિશરના માલિક બને. જ્યારે વહીવટ જવાબદારી નવાબના સિરે રાખી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. એટલે વહીવટની જવાબદારી નવાબ કરે અને જે વ્યવહાર કહેવાય, જે આપણે બિઝનેસ કહેવાય, એ લોકો અંગ્રેજો કરે. એવી રીતે સેટિંગ કરી દીધું આ લોકોએ. બરાબર. તમે જુઓ એક પછી એક એ લોકો કેવું કરતા રહ્યા. એટલે આ સમજવા જેવી વસ્તુ છે. હવે મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત. દક્ષિણ ભારત એટલે નીચેનો એરિયા, એટલે કે તામિલનાડુ હોય, કેરળ હોય, એ બધો એરિયા કહેવાય દક્ષિણ ભારત. ઉત્તર એટલે ઉપરનો એરિયા. તો વિજયનગર સામ્રાજ્યનો અંત થયો. પછી મૈસૂરના હૈદર અલી નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. પછી કોણ હતું? તો કે હૈદર અલી એ જે હતા એ મુખ્ય હતા, એટલે કે શક્તિશાળી કહેવાય ને, કે આપણે વિચારો કે આ એરિયામાં સૌથી શક્તિશાળી કોણ એવું કહીએ છીએ ને, એવી રીતે તે ટાઈમ પર મૈસૂરના હૈદર અલી હતા. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિ લશ્કરની સેનાને તાલીમ આપી, શસ્ત્રથી સજ્જ કર્યું. અંગ્રેજોને હૈદર અલીથી ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલી શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. ટીપુ સુલતાનનું નામ તમે સાંભળ્યું હશે. કોનો પુત્ર? હૈદર અલીનો પુત્ર છે. બરાબર. એની સાથે પહેલા 2 કોની સાથે થયા? પ્રથમ 2 હૈદર અલી અને બીજા 2 સુલતાન ટીપુ સુલતાન સાથે. તો આવી રીતે જો સિમ્પલ વસ્તુ છે. આ જે દક્ષિણ ભારતની અંદર મોટું સામ્રાજ્ય કોણ હતું? વિજયનગર હતું. એનો હૈદર અલી મેન હતો. એ શું કરતો હતો કે જેનું લશ્કર હતું એને તાલીમ આપે. કેવી બનાવી હતી એને? કે એ અંગ્રેજોને ધૂળ ચટાવે, એટલે કે એને ફેંકી દે એવી બનાવી હતી. તો એનાથી કોને ચિંતિત થાય? અંગ્રેજો. એટલે એ લોકોએ આવી રીતે મૈસૂર વિગ્રહો કર્યા. પછી પ્રથમ મૈસૂર યુદ્ધ પ્રથમ જે મૈસૂર આપણે 4 થયા છે, 4 વાત કરીને, એમાંથી જે પહેલું મૈસૂરનું યુદ્ધ થયું એ અનિર્ણયિત હતું, એટલે કંઈ નક્કી ના કરી શક્યા, એનું કંઈ પરિણામ ના આવ્યું. દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો તે સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થયું અને યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વડિયાર રાજવંશને સોંપ્યું અને તેના સહાયકારકથી સંધિ લાદવામાં આવી. એટલે આ બાજુ બંગાળનો એરિયા કવરઅપ કર્યો, નીચે દક્ષિણનો એરિયા કવરઅપ કર્યો. બરાબર છે. એટલે અંગ્રેજનું શાસન જે હતું એ વધારે દ્રઢ બન્યું. અને મરાઠા યુદ્ધ આવ્યું. એટલે મરાઠા એટલે આપણા મહારાષ્ટ્રની એ બધા બાજુ. તો 18મી સદીમાં કંપની મરાઠા તાકાત તોડવા માટે, કંપની એટલે અંગ્રેજોની માટે પ્રગતિશીલ હતી. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમને દરેક વિભાગ પર સંધ્યા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા
રાજવંશોને સત્તા સોંપી. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરન્સી રાજ્ય મંડળ સભ્યો હતા. પેશવા લશ્કરી વહીવટના વડો હતો અને તેનું મુખ્ય મથક પુણેમાં હતું. તમે મિત્રો વિચારો કે કોઈ પણ રાજા હોય, હવે નાનો આપણે એવું નથી કહેતા કે ગુજરાતનો ધારો કે આપણે એક એક્ઝામ્પલ છે, ગુજરાતનો રાજા હોય, પછી રાજસ્થાનનો રાજા હોય. અત્યારે જે એરિયા છે એ પ્રમાણે ખાલી એક્ઝામ્પલ આપું છું, બરાબર. તે વખતે અલગ એરિયા હોય, અલગ નામ હોય, એ પણ એક્ઝામ્પલ તરીકે ગુજરાતનો રાજા, રાજસ્થાનનો રાજા, મહારાષ્ટ્રનો રાજા, અસમનો રાજા, બરાબર છે, કેરળનો રાજા. હવે આ બધા નાના નાના જ્યારે રાજા હોય ત્યારે શું કરે કે સંધિ કરીને એકબીજા સાથે જોડાયેલા હોય. એનો મુખ્ય રાજા એક હોય પાછો, પછી શું એના અંડરમાં કામ કરતા હોય, બરાબર છે. એટલે અત્યારે જે છે એવું જ છે સેમ ટુ સેમ, પણ એના અંડરમાં સંધિ સ્વીકારેલી કે હા ભાઈ આપણે તમારા અંડરમાં છે. એવી રીતે જ્યારે કે નાના નાના એરિયાવાળા હોય તો કોઈ મોટા રાજાના અંડરમાં કામ કરતા હોય. કારણ કે જ્યારે બહારી યુદ્ધ થાય ત્યારે પોતાના પ્રોટેક્શન માટે તો એટલું લશ્કરો પોતાના પાસે હોય ને, તો આ લોકો કમ્બાઈન કરીને બધું ચલાવતા હોય છે, બરાબર. તો મરાઠાઓ જેવી રીતે હતા તો એવું પણ એમાં પણ સેમ બધા જ રાજાઓ, કોઈ પણ જો તમે મરાઠા સામ્રાજ્ય હોય, જે રાજપૂત રાજાઓ હતા, પછી તમે કહો કે મુઘલ રાજાઓ જે હતા, બરાબર છે. તો આ બધું પણ એ રીતે જ કામ ચાલતું હતું. અત્યારે પણ આપણે એમ તમે વિચારો કે ચલો લોકશાહી છે 100%ની વસ્તુ, પણ તમે એમ માઇન્ડથી વિચારો તો અત્યારે શું છે તો કે ભાઈ ગુજરાતનો રાજા કોણ, તો કે ભાઈ કોણ રાજા આપણે એટલે મુખ્યમંત્રી જ કહેવાય. તમે માનો કે ના માનો એ રાજા જ છે. તો ગુજરાતનો કોણ, તો કે ભાઈ ગુજરાતનો મુખ્યમંત્રી, રાજસ્થાનનો મુખ્યમંત્રી, મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી, બરાબર. આવી રીતે બધા મુખ્યમંત્રી હોય એ શું થયા, પોતાના એરિયાનો વહીવટ સંભાળે, પણ રિપોર્ટિંગ કોને કરે, કેન્દ્ર સરકારમાં બેઠેલા મેન વડાપ્રધાન જે હોય એ રાજા જોડે. તો એના અંડરમાં આ કામ કરે. પછી અને એનાથી નીચે લેવલનું તમે વિચારો તો મુખ્યમંત્રીના નીચે ઘણા બધા બીજા નાના નાના રાજા હોય. સીધી વસ્તુ વિચારો કે ગામનો રાજા કોણ, સરપંચ, સિમ્પલ વસ્તુ, બરાબર. પછી તાલુકાનો કોઈક રાજા હોય, જિલ્લાનો રાજા હોય, પછી આખો એરિયા 50 ગામ મળીને કોઈ, એવી રીતે તમે વિચારો કે એ રીતે જ હોય બધું. ભલે અત્યારનો સમય છે કે પહેલાંનો સમય, વસ્તુ તો આ રીતે જ કામ થતી હતી. કારણ કે એકલા હાથે કોઈ દિવસ વહીવટ ના થાય. એના નીચેના બધા જે કહેવાય કે સુબાઓ મૂકતા હોય, હવે સુબા જ કહેવાય નાના નાના, બરાબર છે. મુખ્યમંત્રી નાનો સુબો, કોણ મેન રાજા તો વડાપ્રધાન હોય. એવી રીતે તો તમે સમજી શકતા હશો કે હું શું કહેવા માંગુ છું, બરાબર. તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધમાં સાલીબાઈની સંધિ થઈ. બંને મરાઠાઓ અને અંગ્રેજો વચ્ચેની વાત છે આ. બંને એકબીજાના ક્ષેત્રો પરત કરવાનું નક્કી કર્યું. કોઈની હાર ને કોઈની જીત. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું. વેલેસ્લીએ મરાઠાઓને અંગ્રેજોમાં આણ વર્તાવી. આ યુદ્ધ ઓડિશા અને યમુના ઉત્તરે આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોએ કબજામાં લીધા. એટલે 1 by 1 જુઓ તમે. પહેલાં સાઉથનો ઝોન બંગાળવાળો, સાઉથનો એટલે કે પૂર્વનો ઝોન, સાઉથ નહીં, પૂર્વનો જે ઝોન હતો એ થયો કવરઅપ. પછી પાછા નીચે દક્ષિણમાં ગયા. હવે પાછા વચ્ચેનો જે એરિયા છે મરાઠા સામ્રાજ્યનો એરિયા એ કબજે કર્યો. એટલે કે દિલ્હીનો એરિયા, આગ્રાનો, યમુનાનો, એટલે ઉત્તર પ્રદેશનો. એટલે તમે સમજી શકતા હશો જો તમે મેપ ક્લિયર હશે તો. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. 1 by 1 દરેકને આવી રીતે લેતા ગયા લોકો. પેશવાને પુણેમાં હટાવીને કાનપુર અને બીઠુમાં પેન્શન આપી મોકલી દીધો. જુઓ તમે 1 by 1 એ લોકો કેટલું કવરઅપ કરતા જાય છે, કેટલું એરિયા એમને ખાઈ ગયા, બરાબર છે. તો હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ. ધીરે ધીરે કરીને આ લોકોએ સંપૂર્ણ ભારત ઉપર સત્તા લઈ લીધી. અંગ્રેજનું શાસન અને વહીવટી તંત્ર કઈ રીતે કામ કરતું હતું એ જોઈશું. તો ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજો પોતાનું વહીવટી તંત્ર સ્થાપિત પણ કર્યું. ભારતમાં વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી અને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે કે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેમને ભારતમાં આધુનિક વહીવટતંત્રનું માળખું સ્થાપિત કર્યું. એટલે એ લોકોએ વહીવટ કરવાનો એમનો મુખ્ય ઉદ્દેશ આયા ત્યાંથી જ એક હતો કે ભારતનું સંપૂર્ણપણે શોષણ કરવું અને બ્રિટનને પૈસાવાળું બનાવવું. એ જ એમનું મુખ્ય હેતુ હતો. અને અહીંયાથી વેપાર કરવા આવ્યા હતા. પણ ધીરે ધીરે તમે જોયું કે બંગાળનો એરિયા કવર કર્યો, દક્ષિણનો એરિયા કવર કર્યો, પછી મરાઠા સામ્રાજ્યનો ભેગો કરી દીધો. એટલે આખું ભારતનું ઉપર સામ્રાજ્ય
કરી નાખ્યું. અને વહીવટી તંત્રમાં પણ એમનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે આ લોકોને લૂંટી લેવાના, બરાબર છે, કોઈ પણ હિસાબે. તો ઈસવીસન 1773માં વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટ પર નિયંત્રણ કર્યું. નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલની ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો. તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નિમવામાં આવી હતી. 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપાર એકાધિકાર સમાપ્ત કરી સંધિ ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સંધિ ધારાએ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા ઘડી શકતો હતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો હતો. સંધિ ધારા અને બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાના પ્રભુત્વ વધારી તેમના મોટા ભાગની સત્તાઓ પોતાના પાસે લઈ લીધી. એટલે એડમિનિસ્ટ્રેશનમાં શું કર્યું આ લોકોએ, તો તમે જુઓ કે 1773નો જે નિયામક ધારો કહેવાય છે એમાં શું કર્યું, તો ગવર્નર જનરલ બનાવ્યો અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી દીધી. એટલે શું થયું, હવે એ લોકો જ પોતે કાયદા બનાવવા લાગ્યા, પોતે વહીવટ કરવા લાગ્યા, અને કોઈ પણ નિર્ણય હોય અથવા તો કોઈ પણ કાયદાકીય તમારે સોલ્યુશન જોઈતું હોય તો એમના હાથમાં જ બધું આવી ગયું. એટલે એ પોતે જ સરકાર થઈ ગયા, બરાબર. હવે સનદી સેવાઓની વાત કરેલી છે, તો સનદી સેવાનું કઈ રીતે હતું? સનદી સેવા એટલે જે ગવર્નર જનરલ કોર્નવાલિસે ભારતમાં સનદી સેવાની શરૂઆત કરી. એટલે જે લોકો અત્યારે સનદી સેવા એટલે સમજો કે આઈપીએસ હોય, આઈએફએસ હોય, બરાબર છે, આઈએએસ હોય, એ બધા સનદી સેવામાં લાગુ પડે. તો તેમણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. શું કર્યું એમને? કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા અને કલેક્ટર સંવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. એટલે આમને બધું અલગ કરી દીધું. હવે કે આપણે કહેવાય કે મહેસૂલી તંત્ર પણ અલગ, ન્યાયતંત્ર પણ અલગ, અને જે આ વેપારી ગતિવિધિઓ છે એ પણ અલગ. એટલે તમે સમજો કે વેપાર કરવાનો મહેસૂલ એટલે આ જ્યારે સરકાર બનાવી લીધી આ લોકોએ, જોયું ને તમે આગળ કે કેવી રીતે એ લોકો સરકારી વ્યવસ્થામાં ઘૂસી ગયા. પછી એ લોકો ટેક્સ તો ઉઘરાવાના જ છે, બરાબર છે. તો ટેક્સ એટલે મહેસૂલી તંત્ર વિકસાવ્યું, ન્યાયતંત્ર વિકસાવ્યું, આવું બધું 1 by 1 એ લોકો કરતા ગયા. વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓને માટે એક તાલીમ સંસ્થા પણ સ્થાપના કરી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા કરવામાં આવતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે 1853માં સંધિ ધારા અન્વયે સનદી સેવાઓ પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂ કરવા માટે હિમાયત કરી. એટલે કોણે કરી? તો ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે કોણે કરી? બ્રિટિશ સંસદે સંધિ ધારા અને સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત અહીંયાથી થઈ ગઈ. પછીથી ભારતીયો પણ આ સંધિ સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. એટલે આની અંદર એક સારો નિર્ણય કહી શકાય. સારો એટલે આટલું બધું ખરાબ કર્યા પછી આ સારો નિર્ણય તમે ના કહી શકો, પણ આ જે કહેવાય કે ભારતીયોનું પ્રભુત્વ આવે એના માટે આ થોડોક એક સ્ટેપ ગણી શકાય. અંગ્રેજોએ 1850માં સુધી ઉચ્ચ વહીવટ, નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગો ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરતી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ પર ઓછા પગારવાળી નોકરીમાં જેમ કે ક્લર્ક હોય, સૈનિક હોય વગેરે નોકરીઓ ભારતીયો માટે નિમવામાં આવતી. એટલે રોજગારી તો આપતા હતા, પણ કેવી રીતે કે મોટા અધિકારીઓ ના બનાવે, તમને નાના લેવલ પર જે હોય એમાં નોકરી આપે, કરવી હોય તો કરો. લશ્કર. ભારતમાં બ્રિટિશ શાસનની વિશિષ્ટ લશ્કરી નીતિના અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું હતું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતો. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો જોડાયા હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા. લશ્કરમાં સુબેદારોથી ઊંચો હોદ્દો ધરાવી શકતા. એટલે ભારતીયો છે તે સુબેદારથી ઊંચો હોદ્દો ના મળે. સૈનિકો નિયમિતપણે માસિક પગાર હતો. મસ્ત જાણવું ગમશે, એની અંદર આપેલું છે ફેક્ટ કે ઈસવીસન 1857 સુધી કંપનીના લશ્કર કુલ 3,11,400 સૈનિકોમાંથી 2,65,900 ભારતીય સૈનિકો હતા. એટલે 3 લાખ જે હતા, આપણે રફલી કહીએ તો 3 લાખ હતા, એમાંથી 2.5 લાખ જેવા તો તમારા કેવા હતા? ભારતીય સૈનિકો હતા. તો પણ બધું ચાલ્યું, હવે જે તે સમયે ચાલી ગયું છે. પોલીસ.
તો લશ્કર જેટલું જ મહત્વ વિશિષ્ટ બ્રિટિશ પોલીસ તંત્રનું હતું, જેમાં શરૂઆત ગવર્નર કોર્નવોલિસે કરી. જો પોલીસ તંત્રની શરૂઆત કરનાર કોઈ પૂછાય તો કોર્નવોલિસ, આ પૂછાયેલો પ્રશ્ન. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિકારી એટલે કે ડીએસપીની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી અને એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક કરી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ માત્ર અંગ્રેજ અધિકારીઓ જ રહેતા હતા અને ભારતીયને ખાલી કોન્સ્ટેબલ કે સિપાહી તરીકે કાર્ય કરતા હતા. એટલે ઉચ્ચ હોદ્દા પર તો ફિક્સ હતું કે અંગ્રેજો જ આવે અને નાના નાના જે લોકલ કહેવાય કે એકદમ જેની વેલ્યુ ના આવે એવામાં ભારતીયોને ભરતી કરતા હતા. ન્યાયતંત્ર. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી. જો પોલીસની શરૂઆત કહે તો કોર્નવોલિસ અને ન્યાયતંત્રની શરૂઆત કહે તો વોરન હેસ્ટિંગ. 1773ના નિયામક ધારામાં અને ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. આગળ પણ આ લાઈન આવી ગઈ કે 1773નો જે નિયામક ધારો હતો એમાં એક ગવર્નર જનરલ બનાવ્યા અને આ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી. કોર્નવોલિસે ન્યાય વ્યવસ્થામાં ખાસા પરિવર્તનો કર્યા. તેમણે 4 પ્રાંતીય અદાલતોની શરૂઆત કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશ વડપણ હેઠળ દીવાની અદાલત સ્થાપના કરવામાં આવી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ, જ્યારે જિલ્લા ન્યાયાલય નીચે રજિસ્ટ્રાર અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા. આ એક ફેક્ટ જેવું વસ્તુ પૂછાય કદાચ કે ન્યાયાધીશોને એક છે મુનસફ, જો મુનસફ અને અમીન તરીકે ઓળખવામાં આવતા હતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેમને તમામ સમાન કાયદા જોગવાઈ હતી. હિન્દુ મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે પ્રથમવાર ભારતીયોને ન્યાયતંત્રના ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી. વિલિયમ બેન્ટિકે શું કર્યું કે ઉચ્ચ હોદ્દા ઉપર ચાલો ભાઈ અમને મૂકવાની શરૂઆત કરી. કલકત્તા એટલે કે કોલકાતા, મદ્રાસ એટલે ચેન્નઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. એટલે આમાં કાયદામાં પણ તમે જુઓ બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદા શાસન વ્યવસ્થા સ્થાપના કરી સૌ માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. એટલે એક સમાન કાયદો બધાને છે એ બ્રિટિશ સરકારે જે તે સમય પર શરૂ કરી દીધો હતો. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ પણ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક વહીવટતંત્ર કહીએ છીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત કરવાનો હતો. એટલે આ ભારતીયો આ વહીવટતંત્રનો પૂરો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે કે બ્રિટિશ શાસનમાં ભારતીય એક અવિશ્વાસ વાતાવરણ ઊભું થયું હતું. જોઈએ આપણે નીચે બીજું શું છે. ચેપ્ટર ઓલમોસ્ટ પતવા આવ્યું છે. પ્રબુદ્ધ ભારતીયોને તેનો વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ કહ્યું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન, વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. હવે આમાં નોંધ એક આપેલી છે. આ એકમમાં આપવામાં આવેલી સાલવારી ઘટનાઓની ક્રમશઃ સમજ માટે છે, મૂલ્યાંકનનો ભાગ બનાવવા માટે નથી. બરાબર. તો આની અંદર તમે જોયું કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે એ લોકો યુરોપિયન પ્રજા, આપણે અંગ્રેજો તો નહીં કહીએ પણ યુરોપમાંથી કઈ રીતે કે તો કે જે એક લાઇનમાં આપણે કહેવા માગતા હોય તો શું કહી શકાય, તો કે ભાઈ યુરોપમાં જ્યારે તુર્કિસ્તાની જે હતા, તુર્કમેનિસ્તાન તુર્કવાળા, બરાબર, જો આપણે મેપમાં જોઈએ તો વધારે ક્લિયર થશે. જો સિમ્પલ વસ્તુ છે કે યુરોપમાં આપણા ઇન્ડિયાની માંગ હતી માલ સામાનની. આ રહ્યું આપણું ભારત. બરાબર, આ રહ્યું આપણું ભારત. હવે આ યુરોપિયન કન્ટ્રી છે બધી આ બાજુવાળી. બરાબર છે. હવે એમાં માંગ હતી ભારતીય મરી મસાલા હોય, તેજાના હોય, બરાબર, એની માંગ વધારે હતી અને રસ્તો હતો આ. હવે રસ્તો જ્યારે આ હોય ત્યારે આ તુર્કસ્તાનમાં કોન્સ્ટેન્ટિનોપલ આ જે જીતી લીધું એટલે આ રસ્તો થઈ ગયો બ્લોક. એટલે આ લોકોએ જરૂર પડી, ભારતની તો જરૂર હતી જ, એટલે ગમે તે રીતે એ લોકોએ રસ્તો શોધી કાઢ્યો. એટલે પછી સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક આવ્યા અને અહીંયા કોઠીઓ વેપારી નાખતા ગયા. હવે એમાં સૌથી વધારે અંગ્રેજો આવ્યા અને એમને બંગાળમાં શું કવરઅપ કરી લીધું. આપણે ભારતનો મેપ જોઈએ તો અહીંયા બંગાળનો એરિયા કવર કર્યો પહેલાં, પછી દક્ષિણનો એરિયા કવર કર્યો, બરાબર, પછી આ એરિયા કવર કર્યો. એટલે સંપૂર્ણ ભારત પર એમની સત્તા થઈ ગઈ અને પછી એમનું સંવિધાન 1773માં નિયામક ધારો આવ્યો. નિયામક ધારો આવ્યો એટલે શું કર્યું એ લોકોએ, ગવર્નર જનરલ બનાવી દીધા અને એક કોર્ટ આપી દીધી.
એટલે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એમનો તો મુખ્ય હેતુ એ જ હતો કે જે ભારતનું શોષણ કરી અને યુરોપને અમીર બનાવવાનો. તો એમાં એ લોકો ઘણે ખરે અંશે સફળ રહ્યા. તો જોયું મિત્રો, આ ચેપ્ટરમાં અંદર તમારે એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે એ લોકો શા માટે આવ્યા. એટલે ટાઇટલ આધારિત તમે સમજી ગયા કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું, એમનું શાસન કઈ રીતે શરૂઆત થયું. એમાં આપણે પ્લાસીના યુદ્ધની વાત કરી, બક્સરના યુદ્ધોની વાત કરી, મૈસૂરના વિગ્રહો થયા, બરાબર. તો આ રીતે એ લોકો આવી ગયા. તો આવી જ રીતે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું આગળ શું થયું, બરાબર છે. સ્ટેપ બાય સ્ટેપ જ ચેપ્ટર આપેલા છે એટલે એ તો તમારે ક્લિયર કટ ખ્યાલ આવી જશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટરમાં નવી માહિતી સાથે. જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.